સભ્ય કોઈ વ્યક્તિ હોય, સંસ્કૃત ભણેલો હોય, તો એને નામ આપે મૃગજળ. ગામઠી બાબા હોય, ગામઠી સાહિત્યકાર હોય તો એમ કે ઝાંઝવાના ઝેડ. ને એમાં અમારી બાજુ આવો તો આમ લાંબુ લાંબુ હોય, ઝાંઝવાના ઝેડ. હા, અમારે કાઠિયાવાડની ભાષામાં શું છે, બધું આમ લંબાણ હોય. લાગ્યું, લાગ્યું. હા, એ બીજે ટૂંકમાં પતી જાય, અમારે લાંબુ લાંબુ હાલે, કારણ કે અમારે ટેમ બહુ. અમારે કાઠિયાવાડીઓ પાસે ટેમ બહુ, ટાઈમ બહુ. 1 થી 4 બંધ એટલે બંધ. હા, દુકાન હજડ બોમ્બ એટલે બોમ્બ. દિવાળીના 7-8 દી બંધ એટલે બંધ. જન્માષ્ટમીના આ બાજુના વિસ્તારોમાં, અમદાવાદ બાજુના આ બાજુ ક્યાં આવીને વહી જાય ખબર ન પડે. અમારે જન્માષ્ટમીના 8 દી બંધ એટલે બંધ. હા, ઈ 7મ 8મ 8 દી એટલે ઈ અમારે બંધ એટલે બંધ. ત્યાં નડવું નહીં. બરોબર ને મામી? આ મામા મમ્મી ત્યાંથી આવે ને ખબર હોય. 7મ 8મમાં કોઈ નડે નહીં, પોહાય જ નહીં. 1 થી 4માં ગમે એવો વેપારી, તમે હોલસેલનો ઓર્ડર આપવા જાઓ ને 1 થી 4માં તમે આમ કસ્ટમર બનીને ગયા હોય ને, હોલસેલનો માલ લેવા, દુકાનવાળાને કહો કે ભાઈ મારામાં 1 થી 4માં ઓર્ડર આપવા, 5 વાગે આવ્યા. મેં નહીં પડે, 1 થી 4 ને 5 વાગે આવજે. ના જ પડી દે, કારણ કે બધી દુકાનો બંધ હોય, એને ખબર છે કે કોઈને ત્યાંથી નથી મળવાનો, આરામ કરો. ન તો વેપારીને ભય હોય ને, આપણી એકની જ બંધ હોય તો ગ્રાહક બીજી વયો જાય, પણ આખી બજાર જ બંધ હોય બધાય હુતા હોય. લીલા લેર જલસા વાળો જો ને, અમારે ઉપાધિ બહુ પોહાય ને. હા, તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મુષા. તો પછી ઝાંઝવાના જળે છેતરે, આ મૃગ જળે છેતરે, આપણે એવું કહી. આપણા ઋષિ કહે છે, ભાગવતકાર કહે છે, ઝાંઝવાના જળ છેતરતા નથી, મૃગ જળ છેતરતા નથી. આપણે બધું નથી કહેતા સંસાર છે એ છેતરે છે, સ્ત્રીઓ એમ કહે પુરુષ છેતરે છે, પુરુષ એમ કહે કે પત્ની છેતરે છે, આપણે કઈ ગ્રાહક વેપારીને છેતરે, વેપારી ગ્રાહક. દુનિયામાં કોઈ કોઈને છેતરતું નથી. આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે. આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે. તો નથી આમ કેતા તમે સગાઈ પહેલા તો કંઈક બીજા હતા, અને હવે તો હાવ બીજા જ થઈ ગયા છો. હોય ને, ફરક આવી જાય ને, તમને એમ થાય ઈ જ માણસ છે. ઘણી વાર 10 વર્ષ વીતે, 15 વર્ષ વીતે ને પછી આપણને એમ થાય આ ઈ જ માણસ છે. કારણ કે પેલા તો બધી ડાઈ વાતું કરી હોય, પેલા બધી ડાઈ વાતું જ કરી હોય. ડાઈ કરો તો જ સકમણ ટકે, નહીં તો હાચી વાતું કરો સકમણ ટકે નહીં. હા, આમાં દુનિયામાં છે ને, સંબંધોમાં બહુ સાચું બોલવા જાવ તો સંબંધ ન ટકે. આ નિયમ છે. સંબંધ ટકાવવા માટે થોડુંક જાજુ ખોટું બોલવું જ પડે. બહુ હાચાડા થાવ તો સંબંધ પછી તમારી યાર કોઈ વાત જ ન કરે. ઘણા ન કહેતો હોય આપણે તો જેવું હોય ને એવું કહી દઈ. હો, ઘણા તમે જોજો ગામમાં એવા મળશે, આપણે તો જેવું હોય ને એવું કહી દઈ, પણ તારી હારે ભારા વાલા કોઈ ઊભું નહીં રહે. તું જેવું હોય એવું કીધો જઈશ તો બધી જગ્યાએ જેવું હોય એવું કહી દઈ ન હાલે. ઘણી જગ્યાએ સામેવાળાને શું સાંભળવું છે એવું કેવું પડે. સત્યમ વદ, પણ કેવું સત્ય? જે રુચિકર સત્ય છે, પ્રિય લાગે એવું સત્ય. નતર એકલા થઈ જવાય જીવનમાં. આપણી અપેક્ષાઓ આપણને છેતરે. શું સગાઈ થઈ ગઈ હોય, 2-4 વાર હળિયા મળ્યા હોય એટલે એક અપેક્ષાઓ બંધાઈ ગઈ હોય, પછી એ અપેક્ષાઓના આધાર ઉપર મેં ને તમે આમ એવી કલ્પના બનાવી હોય કે અચ્છા આ વ્યક્તિ આવો છે તો પછી આમ થશે, પછી આમ થશે, આમ થશે. એ કલ્પના કોણે કરી? એણે નથી કરી. એ કલ્પના આપણે પોતે કરી છે. આપણે એને પૂછવું નથી કે હું તારા વિશે આવી ધારણા બાંધું છું. હો, ઈ કલ્પના આપણે પોતે જ આપણા મનમાં બનાવીએ, અને પછી ઈ માણા તો એના જેવું જ છે ને. ઈ આપણી કલ્પનાની બહાર જાય એટલે આપણને એમ થાય ઓહો આ આવા. એક પત્ની
પોતાના પતિને કે હે આપણી આમ સગાઈ થઈ હતી ને ત્યારે તો આપણે કેવું સરસ મજાનું જીવન હતું, હે હવે તો લગ્નને 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, અને પછી તો હવે એ છોકરાઓને સ્કૂલે મોકલવા ને એને જમાડવા ને વાસણ ધોવા ને કચરા પોતા કરવા ને સાસુની સેવા ના ને આ રહી ગયું. આપણે તો કાંઈ એ કેવું સરસ મજાનું જીવન હતું. હે મને એમ થાય કે આમાં આપણી સગાઈ થઈ હતી ને ત્યારે તમે જેમ મારી હારે રહ્યો છો ને, રહેતા હતા ને એમ જ હવે રહ્યો ને. આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે જેમ મારી હારે રહેતા હતા ને, બહેનોને એવા બહુ ઉભરા નીકળે હો કઈ આપણી સગાઈ થઈ હતી ત્યારે તમે મારી હારે જેમ રહેતા હતા ને એમ જ રહ્યો ને. લે ગાંડી પેલા કહેવાય ને. આ રવિવારે વાત, રવિવારે રજા હોય ભાઈને નોકરીમાં ધંધામાં, રવિવારે પછી શું થયું? રવિવારે રજા હોય એટલે પત્નીની ઈચ્છા હતી કે હગાઈ ટાણે જેવું હતું એવું જ રહીએ. એટલે પછી પતિદેવ શું કરે, અવારના પછી 11 વાગ્યા 12 વાગ્યાથી એને બહાર ફરવા લઈ જાય, દુકાનમાં લઈ જાય, એકાદી સાડી એકાદો ડ્રેસ લઈ દે, 1000-2000 હે જેવી સુવિધા હોય એવી. દુકાનમાં જાય, એકાદી સાડી પકડાવી દે હાથમાં, એકાદી ડ્રેસ પકડાવી દે. પછી તો કે બારે જમવા લઈ જાય, બપોરનું બારે જ જમી લે. પછી સાંજે 4-5 વાગે ત્યાં હાંજની થોડીક આઈસ્ક્રીમ ખાય અને પછી પતિદેવ છે ને પોતાની પત્નીને એના સસરાને ઘર મૂકી આવ્યા પિયર. સગાઈ ટાણે તો એવું જ હોય ને, હરે ફળે ફિલ્મ જોવા જાય, જમે, એકાદ બે કપડું લઈ દે, ઘરવાળો છે બરોબર, સગાઈ થઈ છે, એકાદો ડ્રેસ લઈ દે, કંઈક નાનું મોટું બંગડી જેવું લઈ દે, અને પછી હું પપ્પાને ઘર મૂકી આવે ને ભાઈ, પપ્પાને ઘર મૂકી આવે. સંસારમાં કોઈ કોઈને છેતરતું નથી, આપણી અપેક્ષાઓ આપણને છેતરે છે. અને હું તો એમ કહું, આપણે કોઈની પાસેથી કોઈ ધારણા જ ન બાંધીને, આપણે કોઈ પાસેથી કોઈ અપેક્ષા જ ન બાંધીએ ને કે આમ મારી હારે આમ કરશે, તો એ વ્યક્તિ તરફથી મને તમને ક્યારેય દુઃખ મળતું નથી. આપણે કોઈની પાસેથી ધારણા ન બાંધીને કે મારું આ સંબંધી છે ને, મારું આ સ્વજન છે, એને તો મારા માટે આમ કરવું જ જોઈએ. જો ધારણા બાંધો છો, એ ધારણા પ્રમાણે નથી કરતો એટલે તમને દુઃખ થવાનું. ધારણા જ ન રાખો ને કે એની પાસેથી તો કાંઈ મળશે જ નહીં, તમને દુઃખ જ નહીં થાય. कोई धारणा ही मत रखो कि कोई संबंधी है, कोई स्नेही है, कोई मित्र है, कोई स्वजन है, कोई कुछ भी है, वहां से मुझे ये लाभ होगा. लाभ की धारणा ही नहीं रखोगे तो दुख की भावना भी नहीं होगी. અહીંયા જેટલા બધા ભાઈઓ બેઠા છે, બધા ભાઈઓ કાલ સવારથી એક નિયમ લઈ લે કે થાળીમાં જે પીરસાય ને એ જમી લેવું, હસતા મોઢે, કાંઈ ફરિયાદ નહીં કરવી, કોઈ અપેક્ષા ન રાખવી. એટલે ભાઈઓ કે અમે ઈ જ કરી છી રોજ. હા, તમે કાલથી એવો નિયમ લ્યો કે થાળીમાં જે પીરસાય ને એ પ્રેમથી હસતા મોઢે જમી લેવાનું, કાંઈ વાંક નહીં કાઢવાના, કાંઈ દોષ નહીં કાઢવાના, કોઈ અપેક્ષા જ નહીં રાખવાની કે આવું જમવાનું હોય. તો તમને એ વાતનો તો સંતોષ થશે કે રોજ મને કાંઈક જમાડે તો છે, ભૂખ્યો સુવાડતી નથી. તો તમને એ સંતોષ થશે, કંઈક જમાડે છે, ભૂખ્યો સુવાડતી નથી. આ નહીતર શું થાય છે કે આપણે દુકાને હોય, ધંધામાં હોય, નોકરીમાં હોય, બપોરનું ટિફિન હજી માંડ જમીને પૂરું કર્યું હોય, ટિફિન લઈને જઈને બપોરનું ટિફિન હજી માંડ પૂરું કર્યું હોય, ટિફિન તમે પેક કરતા હો ત્યાં નોકરીમાં, અને ત્યાં તમારા મનમાં હાંજે બટેટા વડાની અપેક્ષા થાય. આજ તો હાંજે બટેટા વડા ખાવાની ઈચ્છા છે. તમારા મનમાં હાંજે બટેટા વડા ખાવાની ઈચ્છા થાય, અને આ બાજુ સાંજના 6-7 વાગે ને બાઈ ઊંચી નીચી થાય, હું બનાવું. સાંજનો જમવાનું બનાવવું ને એ બહુ અઘરું, બરાબર. બપોરનું ફિક્સ, દાળ ભાત શાક રોટલી ફિક્સ. રાતનું બહુ મગજમારી વાળું છે ને, રાતનું જમવાનું બનાવું ને બહુ મગજમારી વાળી વાત, રાત્રે શું બનાવું. અને પછી પત્ની વિચાર કરે, 5-6 વાગ્યા હોય ને, મારા ઈવડા ઈને હાંડવો બહુ ભાવે છે, હાંડવો બહુ ભાવે. હવે જોજો, હું ઓને બટેટા વડાની ઈચ્છા હતી,
સમજો આ ક્યાં જાય છે. આને એમ થાય કે મારા ઈવડાઈને હાંડવો બહુ ભાવે છે અને 6 મહિનાથી ઘરમાં હાંડવો બનાવ્યો નથી. એટલે એ બેન છે ને બહુ સરસ મજાની મહેનત કરી, 1-1.5 કલાક કિચનમાં રસોડામાં મહેનત કરી અને સરસ મજાનો હાંડવો બનાવે. અને પછી એવી રાજી થાય ને કે આજ તો મારો ઘરવાળો હરખાઈ જશે, એનો ભાવ તો હાંડવો બનાવ્યો. અને ઓલો મનમાં બટેટા વડા. જેવા ચપલા ઘરની બારે કાઢ્યા ને જેવું જાય સીધો રાતના આમ બહારથી આવે ને ભૂખ બહુ લાગે, સીધો રસોડામાં જાય અને તપેલું આમ ઢાંકેલું હોય એને આમ ઊંચું કરે અને બટેટા વડા અને આમ જેવું ઊંચું કરે હાંડવો બાયડો. હવે જો એ હાંડવામાં કાંઈ ખામી નહોતી, હાંડવો સ્વાદિષ્ટ જ હતો અને એના પતિને ભાવે છે, એને ભાવે છે એટલે બનાવ્યો છે. હાંડવામાં કાંઈ ખોટ નથી અને ઓને ભાવે છે.